મોરબી ખાતે દાદા ભગવાનની 118મી જન્મજયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેનો આરંભ 3 નવેમ્બરે થયો હતો અને 9 નવેમ્બર સુધી ચાલશે। આ મહોત્સવના દ્વિતીય દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરિવાર સાથે સત્સંગ અને પ્રાર્થનામાં સહભાગી બન્યા હતા। તેઓએ આત્મજ્ઞાની દીપકભાઈના આત્મજ્ઞાન પ્રવચનનું પણ શ્રવણ કર્યું હતું। મુખ્યમંત્રી અને આત્મજ્ઞાની દીપકભાઈએ સિમંદર સ્વામી અને દાદા ભગવાનની આરતી ઉતારી પૂજન અર્ચન કરી સમગ્ર જગતના કલ્યાણની પ્રાર્થના કરી હતી। સમગ્ર મોરબી જિલ્લો નસીબદાર છે। 118ની જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે આપણા મુખ્યમંત્રી કાલે રાતે આવી ગયા હતા। લગભગ 2 કલાક એને જ્ઞાન મેળવ્યું અને મોરબીને મારું એક આહવાન છે કે આવો લાવો કેટલાય વર્ષો પછી મળ્યો છે। આ દીપકભાઈને સાંભળવાનો, આશીર્વાદ લેવાનો, પ્રશ્ન પૂછવાનો, જે પણ મનમાં હોય પ્રશ્ન પૂછવાનો। નોર્મલ માણસ, અહીંયા કોઈ ભેદભાવ નથી। નાનો માણસ આવે પૂછી આ કે એ માઇક છૂટું છે, એને લઈને પૂછવું હોય તો મારી નમ્ર વિનંતી છે મોરબી, સમગ્ર મોરબી જિલ્લાને કે મારા વાલા ભાઈઓ બહેનો 1 વાર 2 વાર ટાઈમ લઈ અને અહીંયા પૂરું જ્ઞાન લ્યો એવી મારી નમ્ર વિનંતી। જય સચ્ચિદાનંદ, હું ડિમ્પલ બોલું છું, ડિમ્પલભાઈ મહેતા, દાદા ભગવાન ફાઉન્ડેશનમાંથી। આપણે અહીંયા મોરબીના આંગણે સરસ ઉત્સવ એક ઉજવાઈ રહ્યો છે। આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ હાજર હતા અને 9 તારીખ સુધી અહીંયા ગોઠવવાનું છે। તો બાળકો માટે અને મોટા માટે બહુ સરસ દુનિયા ઊભી કરી છે, જોવા જેવી દુનિયા। એમાં ઘણું બધું નવું જાણવાનું મળે એમ છે ને કેવી રીતે જીવનમાં જીવવું એવું બધું મળે એવું છે અને બધી વસ્તુ ફ્રી છે। તો જરૂરથી બધી જનતા, આખી મોરબીની અને આજુબાજુની જનતાને આવવા માટે ખાસ આમંત્રણ છે। જય સચ્ચિદાનંદ। દેવ સનાડિયા, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી।